दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः। હે અર્જુન, દિવ્ય જ્ઞાન અને આંતરદ્રષ્ટિનું શરણ ગ્રહણ કરો, તેમજ આસક્તિયુક્ત કર્મોનો ત્યાગ કરો. જે દિવ્ય જ્ઞાનમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મોથી નિશ્ચિતપણે નિકૃષ્ટ છે, તેઓ સંકીર્ણ મનોવૃત્તિ ધરાવે છે, જેઓ તેમના કર્મોના ફળોનું સુખ ભોગવવા ઈચ્છે છે. બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ્ યોગાય યુજ્યસ્વ યોગ કર્મસુ કૌશલમ. જેઓ વિચારપૂર્વક આસક્તિ રહિત કર્મના વિજ્ઞાનનો અભ્યાસ કરે છે, તેઓ આ જ જીવનમાં સારા અને ખરાબ બંને પ્રકારના પ્રતિભાવોથી મુક્ત થઈ જાય છે. તેથી યોગ માટે પ્રયાસ કર, જે ઉચિત ચેતનામાં કૌશલ્યપૂર્વક કર્મ કરવાની કળા છે. કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણઃ જન્મબંધ વિનિર્મુક્તાઃ પદં ગચ્છન્ત્યનામયम्. સમબુદ્ધિયુક્ત જ્ઞાની પુરુષો કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, જે વ્યક્તિને જન્મ મરણના ચક્રમાં બાંધી દે છે. આ પ્રકારની ચેતનામાં સ્થિત રહીને કર્મ કરવાથી તેઓ સર્વ દુઃખોથી પર એવી અવસ્થા પ્રાપ્ત કરી લે છે. યદા તે મોહ કલીલમ બુદ્ધિર્વ્યતિતરિષ્યતે તદા ગંતાસી નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે, ત્યારે તું સર્વ સાંભળેલા તથા જે હજી સાંભળવા યોગ્ય છે આ સંસારના તેમજ પરલોકના સુખો તે સર્વ પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્સ્યસી. જ્યારે તારી બુદ્ધિનું વેદોના આલંકારિક વિભાગો પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત થઈ જશે અને તે દિવ્ય ચેતનામાં સ્થિત થઈ જશે, ત્યારે તું પૂર્ણ યોગની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરીશ. અર્જુન ઉવાચ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. અર્જુને કહ્યું, હે કેશવ, જેઓ સ્થિત પ્રજ્ઞ મનુષ્ય છે તેઓની પ્રકૃતિ કેવી હોય છે? સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે? તે કેવી રીતે બેસે છે? તે કેવી રીતે ચાલે છે? શ્રી ભગવાન વાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાર્થ, જ્યારે મનુષ્ય સર્વ પ્રકારની સ્વાર્થી વાસનાઓનો તથા મનને યાતનાઓ આપનારી ઇન્દ્રિયજન્ય તૃષ્ણાઓનો પરિત્યાગ કરી દે અને આત્મ સાક્ષાત્કારમાં સંતુષ્ટ થઈ જાય, ત્યારે તે મનુષ્યને સ્થિત પ્રજ્ઞ કહી શકાય. દુઃખેષ્વનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગતસ્પૃહ વીતરાગભયક્રોધઃ સ્થિતધીમો નિરુચ્યતે. જે મનુષ્ય સંતાપોમાં વિચલિત થતો નથી, જે સુખો માટે લાલસા રાખતો નથી અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે, તેને સ્થિર મનવાળો મુનિ કહેવાય છે. યસર્વત્રાનભિસ્નેહસ્તત્પ્રાપ્ય શુભાશુભ નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જે મનુષ્ય સર્વ પરિસ્થિતિઓમાં આસક્તિ રહિત રહે છે અને જે શુભતાથી હર્ષિત થતો નથી તથા આપત્તિઓથી દ્વેષયુક્ત થતો નથી, તે પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે. યદા સંહરતે ચાયમ કુર્મો જ્ઞાનીવ સર્વશઃ ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે, તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષય ભોગોમાંથી પાછી ખેંચી લે છે, તે દિવ્ય જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટ્વા નિવર્તતે. મુમુક્ષો ઇન્દ્રિયોને તેના વિષય ભોગોથી ભલે દૂર રાખે, પરંતુ ઇન્દ્રિયોના વિષય ભોગમાં રસ તો અકબંધ રહે છે. જોકે જેઓ પરમેશ્વરની અનુભૂતિ કરી લે છે, તેઓ માટે આ રસ સમાપ્ત થઈ જાય છે. યતતો યપિ કૌન્તેય પુરુષસ્ય વિપશ્ચિતઃ
ઇન્દ્રિયાણિ પ્રમાથિની હરંતી પ્રસવમ મનઃ. હે કુંતી પુત્ર અર્જુન, ઇન્દ્રિયો એટલી પ્રબળ અને અશાંત હોય છે કે તે વિવેકપૂર્ણ જ્ઞાનથી સંપન્ન અને આત્મનિયંત્રણની સાધના કરતા મનુષ્યના મનને પણ બળપૂર્વક હરી લે છે. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પર વસેહિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારામાં તન્મય કરી દીધું છે, તેઓ પૂર્ણ જ્ઞાનમાં સ્થિત છે. જય શ્રી કૃષ્ણ.